નવસારીના ચીખલી ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહનો એવા GJ21 પાસેથી ફરી ટોલ વસૂલાત શરૂ થતા લોકોમાં રોષ ફેલાયો છે। વર્ષ 2021માં આંદોલન બાદ મળેલી મુક્તિ ફરી છીનવી લેવાતા નાકર સમિતિ ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી। નવસારી ચીખલી ટ્વિન સિટી હોવાથી રોજિંદી અવરજવર કરતા ખેડૂતો અને સ્થાનિકો પર આર્થિક બોજ વધશે। ટોલ મુક્તિ અને સર્વિસ રોડની માંગ સાથે સ્થાનિક તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું। જો સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો આગામી દિવસોમાં આક્રમક આંદોલન કરવાની સમિતિની તૈયારી છે। હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ સર્વિસ લેન બનાવવાની પણ માંગ ઉઠી છે। કે ભાઈ પાસ છે તો પાસ શા માટે ભાઈ? પોતાની જમીન, પોતાનું ગામ, ખાલી વચ્ચે ટોલ આવી ગયો એટલે એના માટે એને પાસ લેવાનો 300 રૂપિયાનો? આ તો હળહળ અન્યાય કહેવાય ખેડૂતો ઉપર। પછી તમે જો તો આપણે ત્યાં કાર પેસેન્જરો છે, બધા ધંધાધારીઓ છે। ચીખલીમાં હવે મોટામાં મોટું આપણું શાકભાજી માર્કેટ આવ્યું છે, એટલે ડેલીનું અપડાઉન છે આપણા ખેડૂતોનું। હમણાં જ જોઉં તો હાલમાં જ આ ભરતભાઈ છે, આ બધા હમણાં ત્યાંથી જ આવ્યા એ ગામોમાંથી, તે બાજને તે શું ટોલ ભરીને અહીંયા આવવાનું? નવસારી જિલ્લા કંઈ પણ કામ હોય ગામનું, કલેક્ટર ઓફિસનું કામ હોય, મામલતદાર ઓફિસનું કામ હોય, સરકારી કંઈ પણ કામ હોય, બજારમાં આવવાનું હોય નવસારી, તો એ ટોલ ભરીને આવવાનું ડેલી। એટલે અમારો એ જ પ્રશ્ન છે કે ભાઈ આ ટોલ ટેક્સ નાબૂદ કરો।